બોડેલી તાલુકાના ઉચાપાન ગામે ઈદે મિલાદનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। બોડેલી તાલુકાના ઉચાપાન ગામે પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદતની ખુશીમાં ઈદે મિલાદુન નબીનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાતે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। ખાસ કરીને નાના બાળકોએ હાથમાં ઇસ્લામી ઝંડા લઈ ઉત્સાહ અને ખુશી વ્યક્ત કરી હતી। જુલુસ દરમિયાન ઉપસ્થિત લોકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। જુલુસમાં છોટાઉદેપુર જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌને સાથે મળીને ભાઈચારો, એકતા તથા કોમી સ્વરાદની ભાવનાને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો। ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે ઉચાપાનના મુસ્લિમ યુવાનો દ્વારા નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રસાદી સ્વરૂપે નિયાઝનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। ઈદે મિલાદના તહેવાર નિમિત્તે ગામમાં ધાર્મિક ઉત્સાહ સાથે ભાઈચારો, એકતા અને કોમી સૌહાર્દની ભાવના જોવા મળી હતી। જુનેદ પઠાણ દ્વારા ઉચાપાન।